दफ्तर पार्टी पैक करो જવાનું છે નિશાળે कहाँ जा रहे हैं फरवा તમે જાગી જાગે જગાડ્યા જબરજસ્તી જગાડ્યા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે સવારે વહેલા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે વાગી ગયા છે 6:12 ને વ્લોગ ચાલુ કર્યો છે 6 વાગે કેમ કે અમારો પ્લાન હતો 5 વાગે પણ 5 વાગે રોટલી બનાવી तो फ्रेंड ने બધું ચા પાણી का हम लोग महीना दिवस પછી हम लोग ब्लॉग स्टार्ट किए हैं तो जरा अघरू लागे कि केम बनाए ओ મહિનો દી નથી જો પ્રીતિ તારે એમ મહિનો થઈ ગયો ના એવા લાગે મહિના દી થઈ ગયા સાચી વાત છે 6 से 10 દિવસ પણ એમ લાગે છે કે ઘણા ટાઈમથી વ્લોગ જ બેન કરી દીધા છે આજે છે ને કંચન હોતે જાગી જશે કેમ કંચન તમને જગાડ્યા કે તમે જાગી જા કે જગાડ્યા જબરજસ્તી જગાડી દીધા કે હું જાગતી હતી પણ મેં 5 વાગે આલા મી ગને થી જગાઈ સા બની જશે વિક્રમે કીધું કે જગાડો માં તો હાલો પ્રીતિ નાસ્તો કરી લઈ વટકલી નાવી ગઈ ખાવા આવે હાલો આપી જો સાંજ જીવો અજી તો 6 બજી ગ્લાસ છે પર ભૂખ નથી લાગે પર ખાવું પડશે ખાજો મારે ખાવું છે સવારમાં ખાલી ચા પી લીધો છે પણ નાસ્તો બાકી છે નાસ્તો કરી લઈ જી હા ફ્રેન્ડ નાસ્તા પાણી કરીને હું તૈયાર થઈ ગઈ મારા સાહેબ આવી ગયા હે હવે ઠેલા તૈયાર કરવા દફતર પાર્ટી પેક કરવો નિશાળે જવાનું નિશાળે ન જવાની હમ નાસ્તા કરીને તૈયાર થઈ ગઈ તો મારા સાहब આવી गए हैं अभी ठेला तैयार करवा आ जो लीजिए वेसलिंग लगा रहे हैं પણ શિયાર આવી ગયો તમારે છે ને આ બધું મારે પેક કરવાનું છે બે કોડવા યાર તો ફ્રેન્ડ જોઈ લીजिए અહીંયા 6:30 થઈ ગયા સની બદલે 6:30 થઈ ગયા દફતર પાર્ટી પેક કરો જવાનું છે નિશાળે कहाँ जा रहे हैं फरवा મારે જો તૂટી જશે બ્લૂટૂથ ફોન કે બડ્સ બ્લૂટૂથ તો ચલી નવી લઈ લેવાય આપણા કામ ઉપર ચલીએ ને રૂમાલ લઈ લઈ પાવર બેગ બધું મારા પાસે એક રૂમાલ છે લાવ લાવ તો નાખ દી ચલા અમારો મોબાઈલ એક મોબાઈલ મારા પાસે છે એક બાર હા ચલીએ આવજો ને બધું हाँ આન લઈ જાઓ આ લઈ જાઓ જો માઇક નું ખોખું तो फ्रेंड अब हम लोग जा रहे हैं फरवा केम की डॉक्टर बक्टर तैयार થઈ ગયા છે જઈએ તો હું સૌ તૈયાર ઓહો હો રેડી તો ફ્રેન્ડ ચલીએ આપણે જવાય ને સામે મોર છે તમને દેખાય તો ઝૂમ કરું દેખાય છે જો ઉપર છે ને મોર છે વાહ વાહ ઝરમરી આવે છે અને એટલું તો સવાર થઈ ગયું છે શું કહેવાય પાગડ વાહી ગઈ છે એમ આપણે હું ગુજરાતી કે પાગડ વાહી ગઈ પ્રીતિ તમારું શું કહેવાય પ્રીતિ સુભા એટલે આમ જેવું તેવું અંજવારું હોય મીડિયમ તો શું કહેવાય હું ઝુકઝુકા અમે એમ કે પાગડ વાહી ગઈ સવારનો નજારો અહીંયા જોજો અમારો કપાસ એક ઢેકલો અહીંયા કર્યો છે પછી અહીં લાદીમાં એક ઢેકલો અહીંયા કરેલો છે ને ભાઈ ઘર નાનું એવું લાગે છે ને વસ્તુ બહુ સાજી છે એક ગાડી અહીં પડી એક ગાડી બહાર પડી અહીંયા બે એક ઢબડું એક અહીંયા ઢબડું કપાસ અહીંયા પડ્યો એટલું મોટું મકાન છે ને પણ તો આખું પેક થઈ ગયું જગ્યા જ નથી પાણીના કેન્યા આ ને તેન કાપરી હતી તું માથે તો એમ કાંઈ જગ્યા જ નથી એમ લાગે એટલો કપા રાખ્યો તો તમને લાગે ઓહો આપણે સારું છે 10 વીઘા છે 100 વીઘા હોય તો આપણે ઘરે સામે નહીં ને કહેતો તો વાડી ન રાખીએ બધું કા સાચી વાત છે અમે ઘેર કપા લાવતા નથી હાલો કંચન રેડી વાહ વાહ આ હું બાંધી લીધું કોટ નથી તમારી પાસે કોટ ક્યાં છે કે વિડીયામાં ક્યાં કંચન ભાઈ કોટ જ નથી પ્રીતિ નવો લઈ લીધો હા તો હાલો અમારે જવાનું છે આજે વાડીએ કપાસ વીણવા અને મેજિક લઈને બધાને તો કંચન વહેલા થઈ ગયા લાઈટ કરી નાખ હવે શું કરવી સવાર થઈ ગયું છે ને જવાનું છે બધાને વાડીએ કંચન એટલે અમે જગ્યાએ હતા વહેલા 5 વાગ્યા કેમ કે નક્કી કર્યું હતું કે કપા વીણવા જવાનું છે બધાને ને ઘરની વાડીએ જવાનું છે મેજિક લઈને જવાનું છે પહેલાં કરી લઈ મહાદેવની અગરબત્તી મહાદેવની અગરબત્તી થઈ ગઈ છે હવે આપણે ગાડી સ્ટાર્ટ કરવાની છે ચાલુ થઈ જશે જોઈ ગાડી થઈ ગઈ છે ચાલુ થોડીક વાર ગરમ થવા દઈએ રેડી કંચન ચાલો રેડી તો જઈશું કે નહીં આવે એવું છે ચાલો તો ગાડી હું કરી લઉં પ્રીતિ કંતા તમે ગાડી હાકી લો
કા આપણે વાહે બેસી જઈએ. હા તમે ગાડી હાકે છો, કંચન ગાડી હાકે છે, પણ ઓલે ભાઈ ટેરિંગ છે, અહીંયા થોડું છે. અહીંથી સીધા પ્રીતિ જવું એમ ને. હાલો માર્ક્સ લેવા માર્ક્સ આમાં નહીં ઉઠેલા મારા, તો મેં બેગ લીધી છે, બેગ માર્ક્સ હાલ છે નો કાંઈ વાંધો નહીં. વાહ લા એ લાઈટ ચાલુ કરી, વાહ પેક થઈ ગયા. માં બાય જોઈ લીધી સકલા ક્યાં કેટલા ઉડતા જાય લા સકલા બસ પેક આપણે કરો. દાના ખાવા જાય. સવારનો એને ભૂખ ન લાગે નાસ્તો. બાય બાય. ચાલો હવે એ પાણી ઢોરાઈ ગયું. અભી હું ખાऊंगा લે લે છેને હારે લઈ નાસ્તો કરો તો છેને હારે લઈ શું કરી આ ઢોરા જાવ કે અહીંયા પડી જાય રોદે હોય. જો ધાણા ધાણા હું છેણા આવી ફ્રેન્ડ સાના ખાવા બા ખાઈ લે. પ્રીતિ નાસ્તો લેતા ભૂલી ગઈ. હાલદી કરે કર સાયકલ લઈને આવી પાછી. આ પડદો બહુ નડે. એક પોપકોર્ન આપી એક આલુ છે ધાણી નથી ધાણી આપ દીધા એક ચોકલેટ 10 રૂપિયાની આજ લાટ ભાગ લેંगे પોપકોર્ન નતા ઓલો બારે થઈ ગયો. બે રૂપિયા વાળા એક રૂપિયા વાળા હા આ 1 રૂપિયા વાળા આ બે રૂપિયા વાળા આ 5 રૂપિયા દસ લાટ લે લાવ 10 રૂપિયા ચાલો મારા ખાતે 10 મારા 10 ફ્રી છે. લે ઓય બાસ આવે ચાલો ઉતરો વાહ વાહ તો ભાઈ આવી જશે વાડીએ. હાલો કંજા ઉતરી જાવ થાકી જા હા. હાલો મારા કા લેવાનું ભાગમાં આવશે પ્રીતિ મારે શું લેવાનું પાણી એક કેન હું લઉં. વાહ આ તું લેસ મારે જઈશું લે છે તરફા. હાલો હું લઉં એક કેન કઈ કેન હું લઉં. હા લઈ લો હાલો બસ હાલો એક હું લઉં છું. રેડી આલ્યો તો લીલું સારું. આ તો દોરી આ માંગરી ચરમાં ખૂંતું એમ ડોંગરી લેતો કંચન પડી જાય મારે નાનું કેમ તો ભાઈ મેજિક અહીંયા મૂકી છે કેમ કે અમારે વાડીએ જવું છે. મને રસ્તો છે ને અહીંથી અમારે જવાનું છે હાલીને તો હાલે રાખીએ સવારમાં એક ખેતર હાલવાનું છે લાટ નથી હાલવાનું ને 10 રાપા કપાના છે એ વીણવાના છે. પ્રીતિને જઈ વરાવવા બિહાર જો આમ પોટલું બાંધીને ભાગી બિહાર ભેગી હે આમ તો પણ પોટલું ભરીને ક્યાં જાય બિહાર શૂટ કે ક્યાં છે અત્યારે તો પોટલું તરફારનું વાર્યું. ઓ સિંડુ બેન જોવા જવાની છે સિંડુ મને આગળ ગયો તો સિંડુ બેન છે ઝટકા ચાલુ છે. કોણ વટી જાય ચાલુ છે પાકું જ છે એ નો કરે હર્ષિત ઓલે પણ આવ્યા તો અહીંયા આવ્યા હું તો નીકળું 1 2 3 કરી ओए भाई झटका चालू से तो बंद कर दी से ना રેડી પ્રીતિ આ બધા વાટે છે ઝટકા ને હું તો નહીં કરું. મારો ઠેલો મને બીક લાગે ઠેલો કાઢ નાખ. ઠેલો બીક લાગો ઠેલો ન મૂકે એમ આમ કરે આમ જો આમ કરી આમ કરી આમ કરે આમ નીકળી લાવો મારો ઠેલો લાગે તો એવું કે હાલો તો જઈશું કે નીકળી જશે ને હું નીકળી ગયો છું. પ્રીતિ અમે મોટું ગારું છે એટલે હું કહું છું ફગાય માથે ફગાય પ્રીતિ ફગાવજો સામાન એટલે કેમ ઠોરતા ને જોઈ લે વાડીમાં આ હુંતા દરતા નીકળી જાવ હુઈ જાવ કંચન પ્રીતિ નીકળી જાય દડી હાલ કેમ મૂકી દો. સવારમાં ઝટકા ચાલુ એક તો ને મારે ઠેલો છે મૂકો સવારમાં ઝટકા બધાને ચાલુ છે તકલીફ રહેવાની
પ્રીતિને જે બહાર છે હું તો વ્યવ તારમાંથી ને આપણને ઝટકો લાગે ને કેમ આપણે કોટ જ એવો પહેરો છે DNG ને કપા વીણો બાકી છે અહીંથી અત્યારે રાપા છે 10 એવું છે 10 રાપા છે અમારો ઠેલો ક્યાં હલવાઈ છે તો બધા વીણવાનું ચાલુ કરી દીધું છે ને હું તો ઠેલીને આવ્યો તો કંચન દેખાતા નહીં દાખા જાય કંચન ના જો ડોકું દેખાડો આખી વાર વીણતા જાય તોય વાહન વાહે છે એમ તો ભાઈ હું ટાટો માણા હું હાથ પડે તો 2 મણ વીણી શકું એટલે તો હું દાડીએ વીણવા જાઉં એટલે એ ઘરનો વીણું છે પ્રીતિ તો વીણે છે કેમ છે પ્રીતિ કેટલું ભરાઈ ઠેલી પ્રીતિ મારી સાઈડ કાપે ને એ સારું એક હા અરે હું તો કોઈને સાઈડ નું કાપું હું આપણે રીતિ હાલું ફ્રેન્ડ હા કહું ને મને કોઈથી કહેવાનું નહીં આપણે હાલવાની જે ખાયગા તો ગાયગા ધીમા તો ધીમા આપણે વીણું ગયો તો કોઈ દી જોયું નથી મેં તો પહેલી વાર કપા જોયો આમ તો ભરા દીધા એમ તો મહિના 2 મહિનાથી જોઈ આમ તો પહેલાં પોરે વીણો હતો ને થોડો હા એવું છે તો હાલો વીણે રાખી ને દી નીકળી ગયો છે અત્યાર સુધી દી નહોતો મેં દી ઉગે પછી પેલો લઈ થોડોક વીણ્યો છે 500 ગ્રામ કિલો એ નીચો 500 ગ્રામ જ છે તો મને વીણતા બહુ આવડે છે તો તમને વીણીને બતાવું કેમ વીણે કપાસ આમ કરીને એક હાથે ખેંચવાનું એક હાથમાં પકડી રાખવાનું ના ના એમનો 2 હાથે તો વીણું હાલે પ્રીતિ મોબાઈલ પકડ કપા વીણાઈ ગયો છે ને હું ક્યારનો લાઈન પાથરું છું એક બટકું હતું હું કે તો પ્રીતિને બધા વીણતા હતા પ્રીતિ સાહેબ ને આવશે ને હું એનો લાઈન પાણી આવે ને તૂટલું છે થોડુંક તો પેલા હું સાહેબ પેલું ઠાકી ગયો છું હું તો હાવ લાઈન કટકા જેમ તેમ થોડા ભેગા કર્યા બધા સાહેબ ને હાંધા એટલે પાણી નીકળશે આ મકાઈ છે ને બધી પાવાની છે થોડીક આ સાઈડ છે પાણી પારે હે ના હલી જો લેંગે તો સા તો પીવું તો ફળ મળશે આમાં ડોડા આવશે તો ખાઈએગા હો દોડ આવે છે ભૂંગળા ખાહે લાટ જ્યારે કપામાં ભૂંગળા આવે મકાઈમાં ના હોય દોડ આવવા દે જ આવી જાય ચાલો ફ્રેન્ડ સા પહેલે પછી મકાઈને પાયા રાખો પ્રીતિ જાય છે બધા અમે વીણે છે થોડુંક બાકી છે ન્યા तो चलिए फ्रेंड खावा हमारा भांग लाड બધા છે चलो बस साहब नहीं खाएंगे तो હું જાઉં સાહેબ પીવા કે હું બ્લોગ માં નો આવ કે હું જાઉં બીજા કો લોક ને પાવા કે લાડ દે આ ખા દે કા તો હું જાઉં ચા પી લીધો છે ને તો પાણી હાલે છે આ બધા ચારા છે નાના ચારા છે મોટા નથી એટલે શું છે ટૂંકા જ્યારે તરત પી જાય તો એટલી મકાઈ પાવાની છે થોડી હોડલાની ઓલી સાઈડ છે એ પાવાની છે અને પાણી આવી ગયું ત્યારે બહુ વાર લાગી એમ પાતા વાર નહીં લાગે એટલે મારે મશી ઓલે લાઈન ગોઠવવા વાર લાગી કેમ તો ઓલા ખૂણી હતી જુવારમાંથી લઈને મકાઈમાં મૂકી છે હેન્ડલ માર્યું છે આગળ ચા પીધો છે બસ આગળ 1-1.5 કલાક થાય છે મકાઈ પાસે ત્યાં થઈ ગયું પાણી આમાં ઉપાધિથી તૂટે એવું છે નહીં મકાઈ ઓલી સોરી જુવાર પાઈ ને જુવારમાં તો બહુ ભરાઈ ગયો હતો કે અહીં તરત આવી ગયું પાણી દેખાય છેડે પાણી પોગી ગયું કેમ કે આમાં વાર લાગશે નહીં તો ફટાફટ ચારો બદલી નાખું તો વાડીએ આવી જશું ઘરે ને પ્રીતિને ક્યારે આવ્યા હતા વાહે આવ્યો હતો પ્રીતિ તો વાહ સીધું હોવાનું કામ શરૂ હાલે પ્રીતિ તારા માટે શું લાવ્યું પેંડો નો ખા લે કેટલી ખુશીથી પેંડો લાવ્યો તો હું ન ખાઉં ઊભી થા થોડોક નો ખા લે લે મોટું ભાઈ થોડોક નો ખાવ લે જરીક આખો હું આખો ખાઈ જાઉં જો ભલે થોડોક કોણ લેવા જાગુના હાહુ સાસુ લે મોટું ભાઈ એ તો ખાઈ જી બટકો જ ખાધો તો હું ખાઈ જાઉં તો મને મજા બગડી જાવ 2 પેટા ખાઈ દીધો ન બગડે હજી ખાધું નથી નાઈ નથી બપોરનો સીધી હોઈ ગઈ મને કપ થાય સક્કર આવે ચક્કર આવે આમ કે ભગોડો હાલીને જાઉં તો કેમ જાઉં વઈ જાવ કે ન જાઉં તો કે વઈ જાવ જાઉં તો જા પડે કે સુઈ જાય તો વઈ જાય નો જાવ કે પછી રસ્તે હવે એમ કે ભાઈ ની લાઈન આમ છે ને તેમ છે ને થોડું બહુ ગીરા છે તો ચાલો જમી લઈ બપોરનું નાવું છે પણ નાવું પછી પેલા ખાવું છે ભૂખ લાગી ગઈ છે કંચન જો હેવડી ખાય છે ભાગ પડવાની ફેર આવી ગયો રી વધારે ના ખાઈ જઈએ લઈ લે ભાગ પડવાનો ઘણી છે આમ જો તો ये रेडी साफ रही है અરે આખો ભાડો ને ભાડો ખાઈ સમ દાટ હોય ભાવે લાડ બધા તારો દાળ ભાત અને ગાંઠિયા શાક છે ગાંઠિયા શાક છે અને બટેટાનું શાક છે તો હાલો પ્રીતિ ખાઈ લઈ કંચન બાકી છે કંચન કે મારે ये પેલા कल से फड़ाका नाख रही है रेडी ने भाग પડવામાં પેલા હેડી ખાવી કે પછી ખાઈ મેં કીધું પેલા પેલા ખાઈ ભૂખ લાગી ગઈ છે ને નાવું છે ને આજે ભગોડા જવાનો પ્લાન કરી છે તો તમને બીજા બ્લોગમાં કામ તો બીજા બ્લોગમાં આવશે આ બ્લોગમાં તો લગભગ નહીં આવે પણ ભગોડા હાલી જવાનો પ્લાન છે મીઠું મીઠા વગર નહીં ખાય ભાઈ સુઈને જાગી ગયા છે ને ચા પાણી પી લીધા છે નાહી લીધા છે ને આપણે અહીંયા વ્લોગ પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
તો મળીએ કાલ નવા વ્લોગમાં. શાક બનાવે છે કંચન. તો ચલો મળીએ કાલ નવા વ્લોગમાં. બાય બાય.